હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। બ્રેક બાદ ફરી એક વખત સત્રની શરૂઆત ગઈકાલે થઈ, પરંતુ જે પ્રશ્નો પૂછવામાં આવે છે વિધાનસભામાં એ ક્યાંક સ્ક્રિપ્ટેડ હોય છે ને જવાબ પણ તેના સ્ક્રિપ્ટેડ જ મળતા હોય છે। ક્યાંય તમને મૌલિકતા નથી દેખાતી અને જ્યારે પ્રશ્નો પૂછાય છે અને જવાબ મળે છે ત્યારે ક્યાંક ધારાસભ્યો છે તેને પણ અસંતોષ વ્યક્ત થતો હોય છે, તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। ફરી એક વખત ગઈકાલે એવું જ થયું। વિમલ ચુડાસમાએ માનવ તસ્કરી અને જે બાળકો અને મહિલાઓ ગુમ થઈ રહ્યા છે તેને મુદ્દે પ્રશ્ન કર્યો અને તેનો જવાબ છે મંત્રી અને ગૃહમંત્રીએ શું આપ્યું તેના વિશે આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। બાળકો ગુમ થવા મુદ્દે વિમલ ચુડાસમા પ્રશ્ન કરે છે। વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે એમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થતા બાળકો અને મહિલાઓનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો, પરંતુ ધારાસભ્યએ જ્યારે સવાલ કર્યો ત્યારે તેને જવાબ સંતોષકારક ન મળ્યો। વિમલ ચુડાસમાનું એવું કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલો જવાબ અસ્પષ્ટ છે, ગોળ જવાબ આપવામાં આવ્યો છે અને તેમના જણાવ્યા મુજબ હજુ સુધીમાં 8 બાળકો છે તે નથી મળી આવ્યા। તેમાં ગીર સોમનાથ જિલ્લાનું 1 બાળક અને જૂનાગઢ જિલ્લાના 7 બાળકો છે। તેમણે કહ્યું છે કે આ મામલે માનવ તસ્કરી અથવા કોઈ ગેંગની સંડોવણી હોવાનો જે મેં પ્રશ્ન કર્યો હતો તે અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી આપવામાં આવ્યો। તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે ગુમ થયેલા બાળકો અને મહિલાઓને વહેલી તકે શોધી કાઢવામાં આવે। સમગ્ર ઘટનામાં જે સવાલ થઈ રહ્યો છે અને જે જવાબ મળ્યા છે સૌથી પહેલા તે સાંભળીએ। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં જે બાળકો ગુમ થયેલ છે જે હજી સુધી મળેલ નથી, તેમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 બાળક મળેલ નથી અને જૂનાગઢ જિલ્લામાં 7 બાળક મળેલ નથી, ત્યારે બાળકો હજુ સુધી મળ્યા નથી। શું તેમાં માનવ તસ્કરીની કોઈ શક્યતા તપાસમાં આવી છે? શું આ પાછળ કોઈ સંગઠિત ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે? માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2024માં 84 બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી, જે પૈકી 69 પ્રેમ પ્રકરણના કેસો હતા, 6 માતા પિતા દ્વારા મળેલ ઠપકાના કારણે હતા, 7 કેસોમાં કોઈ અગમ્ય કારણો કે કોઈને કીધા વગર જતા રહ્યા હતા। માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2025માં 68 બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી, જે પૈકી 49 પ્રેમ પ્રકરણના કેસો હતા, 1 માતા પિતા દ્વારા મળેલ ઠપકાના કારણે અને 16 કેસોમાં કોઈ અગમ્ય કારણોસર કોઈને કીધા વગર જતા રહ્યા હતા। માનનીય અધ્યક્ષશ્રી, આ 152 ગુમ થયેલ બાળકો પૈકી 31/12/2025ની સ્થિતિએ 7 બાળકો શોધવાના બાકી હતા, જે પૈકી આજની તારીખે 5 બાળકો શોધી કાઢેલ છે, જ્યારે 2 બાળકો શોધવાના બાકી છે। એમની તપાસ પણ ખૂબ કડકાઈ રીતે ચાલી રહી છે। માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લાની વાત કરું તો 2024માં 22 બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી। 31/12/2025ની સ્થિતિએ તમામ બાળકો પરત લાવી તેમના માતા પિતાને સોંપવામાં આવેલ છે। માનનીય અધ્યક્ષશ્રી, આખા દેશમાં જ્યારે ભારત સરકાર દ્વારા પોર્ટલ બનાવવામાં આવ્યું, એ પોર્ટલના આધારે આવા બાળકો અને ખોવાયેલી મહિલાઓને શોધવા માટે આપણા લોકોનો જે રેશિયો પહેલાં માનનીય અધ્યક્ષશ્રી ખૂબ એને શોધવું ખૂબ ભારી હતું, પરંતુ આ પોર્ટલના હિસાબે લોકોને શોધવા બહુ ઇઝી થઈ ગયા છે। તેના કારણે આપણે લોકો 100% સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે। આ એવા વિષયો છે કે તમામ ધારાસભ્યશ્રીઓને હું વિનંતી કરું છું કે કાંઈ બી તમને આવા વિષયો ધ્યાનમાં આવ્યા હોય, ઘણીવાર એવું છે કે આપણે એમ લાગે કે આ 5 વર્ષ પહેલાં ખોવાયેલો છે, હવે ક્યાં મળશે, આવું વિચારવાની જરૂર નથી। આ બાબતની કોઈ બી ઘટના તમારા ધ્યાનમાં આવે, આપ અમને બી જાણ કરજો અને લોકલ પોલીસને કરશો તો આ નવી ટેકનોલોજી અને સોફ્ટવેરના માધ્યમથી અનેક જિલ્લાઓમાં એવા કિસ્સા છે કે વર્ષો પહેલાં ભાગેલા ખોવાયેલા છોકરાઓને એમના પરિવાર જોડે ભેગા કરવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને મહિલાઓને શોધવામાં આવશે, પરંતુ વાત એ છે કે ઘણા લાંબા સમયથી જે બાળકો ખોવાઈ ગયા છે તે હજુ સુધી નથી મળ્યા, તો તેનો અતોપતો કેમ નથી? અને અહીંયા સવાલ એવો પણ થઈ શકે કે જો એ બાળકો મળ્યા નથી તો એ ક્યાં છે? કદાચ તેમની સાથે કોઈ ન થવાની ઘટના ઘટી છે કે કેમ ઘટી છે, તો પછી એના માટે જવાબદાર કોણ? અને જે કહેવાય છે કે તંત્ર છે તે કામ કરી રહ્યું છે, તો કેમ આ બાળકો છે હજુ નથી મળી રહ્યા? હવે જોવાનું એ રહેશે કે આ 8 બાળકો ગુમ થઈ ગયા છે એ મળે છે કે કેમ, તંત્ર તેને લઈને શું કામગીરી કરે છે, અને જે પણ ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે તો કેમ ગુડ જવાબ આપવામાં આવે છે? અને આના પરથી સ્પષ્ટ થાય છે કે જવાબદારો ક્યાંક છે પોતાની ઢીલી નીતિ અને કામગીરી છે તેને લઈને જ, અને લોકો તેનું ભોગ બની રહ્યા છે અને પરિણામ તેનું નથી મળી રહ્યું। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધું અહેવાલ
અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.